હંસા પ્રીત શાકામની વિપદ પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જે જળ સાથે સુકા. સરોવરમાં જ્યાં સુધી જળ છે ત્યાં સુધી હંસલાઓ રહેશે. જળ સુકાઈ જશે, જળ નહીં રહે, હંસલાઓ ઉડી જશે અને શેવાળ છે એ જમીન સુધી રહી જશે. તો મિત્રતા શેવાળ જેવી હોવી જોઈએ. કાયમને માટે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, મિત્ર પહેલા ઉભો રહે. આની નામ મિત્રતા કહેવાય છે. મિત્ર એસા કીજીએ દુઃખ में आगे और सुख में पीछे. આવો મિત્ર હોવો જોઈએ. સુભાષિતકારો તો એમ કહે છે કે ખરાબ મિત્રની સંગત કરવી એના કરતા કોબરા સાપને ઘરે રાખવો સારો. એનો શ્લોક કયો છે? સર્પ દુર્જનયોર મધ્યે વરમ સર્પો ન દુર્જન, સર્પો દશતી કાલેન દુર્જનસ્તુ પદે પદે. સાપને તમે ઘરમાં રાખશો, જો સાપ ઉપર પગ આવશે ને તો તમને દંશ દેશે. અને એવો ખરાબ મિત્ર હશે, તમારી નજીક નહીં હોય, દૂર હશે તો પણ તમને દંશ દીજા રાખશે. દૂર હોય છતાં તમારો હિત કરે. આવી મિત્રતા ન હોવી જોઈએ. રામાયણની મંથરા કૈકેયના કાનમાં કરડી અને પરિણામ રામને ભોગવવું પડ્યું. તો સંગત સહી સારી હોવી જોઈએ. ફ્રેન્ડશિપ ઇઝ નોટ ફોર પ્રોફિટ. મિત્રતા ફાયદા માટે ન હોવી જોઈએ. ફ્રેન્ડશિપ ઇઝ નોટ ફોર પ્લેઝર. મિત્રતા આનંદ માટે પણ ન હોવી જોઈએ. ફ્રેન્ડશિપ ઇઝ નોટ ફોર પ્રિન્સિપલ. મિત્રતા સિદ્ધાંત પૂરતી ન હોવી જોઈએ. ફ્રેન્ડશિપ ઇઝ ફોર ડિવોશનલ. મિત્રતા દિવ્યતા જેવી હોવી જોઈએ. દિવ્ય મિત્ર હોવો જોઈએ. સારા માણસનો સંગ કરશો તો જીવનનો રંગ વધશે, નહીતર નહીં વધે. જો જીવનમાં એક વ્યક્તિ ખરાબ આવી જશે તો આખું ઘર ધનોત્પનોત કરી નાખશે. માટે તમને એમ લાગે કે આ મિત્ર હવે આપણા માટે નથી, તો એને વંદન કરી અને ત્યાંથી છૂટો કરી દેવો જોઈએ. સારો માણસ ભલે 50 કિલોમીટર દૂર રહેતા હોય પણ ત્યાં બેસવા જવું જોઈએ. સંગ સારાની હોય ને તો જીવન આખું બદલાઈ જતું હોય છે. આપણી ઓરા, આપણું આભા મંડળ એ આખું ચેન્જ થઈ જતું હોય છે. અને માનવને મિત્રતા તો જોઈએ જ. બીકોઝ ઓફ વી ઓલ આર કમિંગ ફ્રોમ એનિમલ કિંગડમ. આપણે પ્રાણી જાતિમાંથી આવીએ છીએ. આપણે ઇમોશનલ છીએ. એક આપણે ભાવનાત્મક અસર આપણને થાય છે. માટે મિત્રતાનો સંગ આપણે હોવો જોઈએ, પણ સારો હોવો જોઈએ. જો અહીં દેવરાજ નામનો જે બ્રાહ્મણ છે, ખરાબ મિત્રો હતા, સંપત્તિ હતી ત્યાં સુધી સાથે રહ્યા અને સંપત્તિ જેવી જતી રહી એટલે તરત જતા રહ્યા. આપણે ત્યાં તમે કદાચ સાંભળ્યું છે, એ ગામડાની અભણ મહિલા કેવા મિત્રોનો સંગ કરવો જોઈએ સમજાવે છે. જે બીએ, બીએડ, એમએ, એમએડ, એમફિલ, પીએચડી થયેલા જે પદ ન લખી શકે, અરે જે વ્યાકરણ શાસ્ત્રનો પ્રોફેસર હોય, જે સંસ્કૃત સાહિત્યનો પ્રોફેસર હોય, જે ગુજરાતી સાહિત્યનો પ્રોફેસર હોય, એ એવા સુંદર પદ ન લખી શકે અને એને જે પદ લખ્યા છે એમાં જે પીએચડી કરવું પડે એવા સુંદર પદ મારી ગામડાની અભણ મહિલા માં ગંગા સતીએ લખ્યા છે.